કેમ છો અશ્વિનભાઈ, મજામાં? અત્યારે મજામાં. પહેલાં અહીંયા આવ્યા ત્યારે તમને પ્રોબ્લેમમાં શું હતું? પ્રોબ્લેમમાં મને છે તે લગભગ 18થી 22 કલાક સુધી દુખાવો રહેતો હતો અને રાતના તો સૂઈ નહોતો શકતો. અને મારા મિસિસ બીમાર હતા એટલે હું છે તે ટ્રીટમેન્ટ લેવામાં થોડી વાર બી થઈ ગઈ. એટલે વાર એટલે ખાસી વાર, એટલે 6 મહિના અને 8 મહિના જેવું જતું રહ્યું. ઓકે. અને પછી છે તે મેં MRI કરાવડાવવાની કોશિશ કરી. ડૉક્ટર આગળ, ઓર્થોપેડિક ડૉક્ટર આગળ ગયો. એના આગળ ગયો પહેલાં ડૉક્ટર, તો એણે મને કીધું કે તો MRI કરાવી લો. એમાં મણકાની અંદર જોયું તો મને L5 જે હોય અને 4માં તકલીફ છે, એટલે કે તમને સાયટિકાની અસર છે. ઓકે. એટલું જ નથી, પાછું બીજો તમને પ્રોબ્લેમ્સ કયો છે કે તમારે L1 L2માં ગાદી બહાર નીકળી ગઈ છે. ઓકે. અને હવે તો એનું ડિસ્ટન્સ એટલું ઘટી ગયું છે કે ક્યારેક તમારે ઇમરજન્સી થઈને એમ્બ્યુલન્સ બોલાવવી પડશે. ઓકે. એટલે હવે મેં કીધું ઘરમાં હું હવે 2 જણા સિનિયર સિટીઝન કોણ મેનેજ કરશે આ બધું? અને ઓપરેશનની વાત કરે છે. પછી મને એમ થયું કે ના અત્યારે બધા ડૉક્ટરો નકામા હોય છે, લાય હું સેલ્વીમાં જાઉં. એટલે હું સેલ્વીમાં ગયો. ત્યાં ફરીથી MRI કરાવ્યો અને એને કીધું કે આ ગાદી બહાર નીકળી ગઈ છે, તમે કરાવી લો તો સારું, કારણ કે આ તમને ક્યારેક તકલીફમાં મૂકી દેશે અને લાંબો ટાઈમ તમે આના વગર ચાલશે નહીં, અને આ ઓપરેશન નાનું કરશું અમે એમ. પછી હું ઘરે પાછો આવી ગયો. પછી હું છે તે બધું વેરીફાઈ કરતો હતો. હવે ઓપરેશન કરોડરજ્જુનું અઘરું લાગતું હતું માનસિક રીતે. એટલા માટે પછી મેં જે રીલ જોઈ, બધા જોતો હતો કે કંઈ યુટ્યુબ ઉપર કે બધે કંઈક માની માહિતી મળતી હોય તો જોતાં સાહેબ આપનો નંબર મળ્યો મને. ઓકે. અને મેં કીધું લાવ ટ્રાય કરું. ઓકે. 2-3 વખતમાં તો હું ખાલી આવા ખાતર આવતો હોઉં અને મેં કીધું મટી જાય વગર ઓપરેશન, આટલું બધું ડૉક્ટર કહે છે તોય. પણ હકીકતમાં જોવા જાય તો બીજે કે ત્રીજી મિટિંગમાં મને ફરક તો પડવા માંડ્યો. મારો સર્વાઈવલ લાગ્યું, પણ દુખાવો નહોતો જતો, મતલબ બોલું પ્રોબ્લેમ નહોતો સોલ્વ થયો. પછી તે તમે જે મને કીધું હતું કે તમારા હાર્ટ એટેકના બાયપાસ સર્જરીવાળા પેશન્ટ છો, એટલે મારે અમુક સિસ્ટમથી જ હું તમને કરીશ. એટલે 2 સિટિંગ ભલે વધારે થાય પણ જોખમ લેવાનું નથી આપણે, અને તમારે બીજું કંઈ કરવાનું નથી. અને આજે હું 100% કહીશ કે 80થી 90% મને ફરક છે. 90% ફરક પડી ગયો. મને ખાલી એક જ વસ્તુ એ સાયકોલોજીકલ છે કે મને મારા મગજમાંથી જતું નથી, કરોડરજ્જુ મારું બગડી ગયું હતું એટલે. પણ ઘણું સારું છે, 100% કહું. અને તમને નહીં માનો સાહેબ, હું જે વસ્તુથી અગેન્સ્ટ હતો એ અત્યારે બધાને સજેસ્ટ કરું છું. રાજકોટમાં મેં અત્યારે સજેસ્ટ કર્યું એક મારા ફ્રેન્ડને કે તું મહેરબાની કરીને તું અહીંયા નહોતો, અહીંયા આવીશ તો તારે એક જ દિવસ આવવાનું છે અઠવાડિયામાં. યસ. 2 સિટિંગ થશે, 3 થશે, એ 5 થશે, એ તારી પરિસ્થિતિ ઉપર આધાર છે. મેં કીધું એટલે આ રીતની સાહેબ પરિસ્થિતિ છે. તો તમારો વિડીયો યુટ્યુબમાં મને મૂકે તો કંઈ વાંધો નથી ને? ના, મને કોઈ વાંધો નથી. હું તો પ્રિફર કરું કે મારા જેવા દુઃખી માણસોને આ એક નવી પદ્ધતિથી જે તમે કરો છો, અને તમારી ઉંમર ને આ બધું જોતાં મને તો એમ જ થાય, મારી 70 વર્ષની, એટલે તમે મને નાના જ લાગો. પણ બહુ સારું કામ થયું, ખરેખર સારું થયું. ખોટું ઇન્ટરવ્યૂ દેવા માટે કે એના માટે મને રસ નથી હોતો, પણ ખરેખર સારું થયું. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. રિલેક્સ, ઢીલું. પરફેક્ટ. રિલેક્સ, ફ્રી. પરફેક્ટ. ફેસ ડાઉન, રિલેક્સ. યસ, પરફેક્ટ. બોડી સાવ રિલેક્સ હો ને, ઢીલું છોડી દેજો. રિલેક્સ, ઢીલું. ફ્રી. ચલો, બોડી ફ્રી. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. યસ. આખા ટ્વિસ્ટ. યસ. આ પગ નીચે. ઓકે, ઓલ રાઈટ. હાથ લાવો, ઓલો આપી દો મને અહીંયા. યસ. ઓકે, ઓલ રાઈટ. રિલેક્સ. Breathe in, breathe out. Yes, perfect.
સીધા શું. રિલેક્સ, ફ્રી. ઓકે, ઢીલું છોડો, રિલેક્સ. ઓકે, સ્ટ્રેચ, સ્ટ્રેટ. ઓકે, ડાઉન, અપ, straight, hold it for a while, relax, put down. चलो ढीलो छोड़ दे, रिलैक्स. यस, परफेक्ट. हाथ पेट ऊपर રાખી દો. ચલો શ્વાસ લ્યો ઊંડો, છોડો. યસ, પરફેક્ટ. બેસ જાઓ.